જય માતાજી, રાધે કૃષ્ણ મિત્રો આંખ ફરકવી આપે છે અનેક સંકેતો, જાણો શુભ અશુભ સંકેતો। ઘણા લોકો આંખ ફરકવાને અશુભ માને છે અને ચિંતિત થઈ જાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આંખનું ફરકવું અલગ અલગ સંકેત આપે છે। સામાન્ય રીતે કહીએ તો આંખોનું ફરકવું એ એક સ્વાભાવિક બાબત છે, પરંતુ જ્યારે પણ કોઈની આંખ મીંચાઈ જાય છે ત્યારે આપણા ઘરમાં વડીલો કહે છે કે કોઈ શુભ કે અશુભ ઘટના બનવાની છે। આવી સ્થિતિમાં તે અશુભ ઘટનાથી બચવા માટે કેટલાક ઉપાયો પણ જણાવે છે। સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શરીરના અંગો સિવાય આંખો ફરકવી એ પણ એક સંકેત છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે આંખો ફરકવી અશુભ હોય। ક્યારેક આંખો ફરકવી એ પણ સારા સમાચાર મળવાની નિશાની છે। સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે શુભ કે અશુભ સંકેત તમારી કઈ આંખ ઝબકી રહી છે તેના પર નિર્ભર કરે છે। જો આપણે ભારતની વાત કરીએ તો અહીં ઘણી જગ્યાએ આંખો ફરકવીને અશુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ડાબી અને જમણી આંખ ફરકવાનું અલગ અલગ મહત્વ ધરાવે છે। સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફરકવું શુભ માનવામાં આવે છે, જ્યારે જમણી આંખનું ફરકવું અશુભ છે। બીજી બાજુ તે પુરુષો માટે કેટલાક અલગ સંકેતો ધરાવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુરુષોની જમણી આંખ ઝબકવાનો અર્થ એ છે કે તેઓ જેને પ્રેમ કરે છે તેને મળવાના છે। જમણી આંખનું ફરકવું એ પણ સૂચવે છે કે લાંબા સમયથી ચાલતી ઈચ્છા પૂરી થવાની છે। સામાન્ય રીતે તે એક સંકેત છે કે માણસને કેટલાક ઉત્તમ સમાચાર મળી શકે છે। બીજી તરફ માણસની ડાબી આંખ ફરકવાનું એક દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ડાબી આંખનું ઝબકવું એ કેટલીક મુશ્કેલીઓ આવવાનો સંકેત આપે છે। જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ઝબકી જાય તો તે તેના માટે શુભ સંકેત માનવામાં આવે છે। જમણી આંખનું ફરકવું એ પણ સ્ત્રીઓ માટે બીમારીની નિશાની માનવામાં આવે છે। વિજ્ઞાન શું કહે છે? જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તો તેના અનુસાર કોઈ પણ મનુષ્યની જમણી આંખનું પટપટવું એ એક આવેગજન્ય પ્રવૃત્તિ છે અને તે કોઈ પણ માનવીની નિયંત્રણની બહાર હોય છે। જો આંખોમાં સતત ચમક આવી રહી છે તો તે કોઈ જ્યોતિષીય ઘટનાઓનો સંકેત નથી, પરંતુ તે સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે। આ માટે તમને તબીબી સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે। આંખ ફરકવાના કારણો: તણાવ, કેફીનનું સેવન, થાક, આંખોમાં કોઈ પણ પ્રકારનો ચેપ, ન્યુરોલોજીની સમસ્યા। આંખ ફરકવાની પ્રક્રિયાને કઈ રીતે રોકવી? ગરમ શેક કરો। બાળપણમાં દાદી અને એક જ કપડા પર ફૂંક મારીને આંખોનો શેક કરતા હતા। એવી જ રીતે જ્યારે આંખ ફફડાવતી હોય ત્યારે ગરમ પોતાથી શેક કરો। તણાવને દૂર રાખો। તણાવના કારણે ન માત્ર આંખ ફફડાવા લાગે છે, પરંતુ તેના કારણે બીજી પણ બીમારી થાય છે। આવી સ્થિતિમાં તણાવ ઓછો કરો અને તમે જોશો કે તમારી આંખો પણ ફફડતી બંધ થઈ જશે। કોફીનથી દૂર રહો। ચા, કોફી, સોડા, ચોકલેટ બધી જ વસ્તુઓ કેફીન હોય છે, જે આંખ ફફડાવી શકે છે। તમે તમારા કેફીનનું સેવન ઓછું કરો કે બંધ કરો, તમારી આંખોના ફફડાટની સમસ્યા ઓછી થઈ જશે। યોગ્ય ઊંઘ લેવી। આંખોના સ્નાયુઓ આરામ ન કરે તો આંખોનો ફફડાવાનું સતત ચાલુ રહે છે। આ તમારી આંખોના તણાવ વધારી શકે છે। નિયત સમયે ઊંઘવાની ટેવ પાડો।